નમસ્કાર. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે હંમેશા સમાચારોમાં રહે છે અને સાચું કહું તો ઘણો જટિલ પણ છે. ઇઝરાયલ-પેલેસ્ટાઇન સંઘર્ષ. હા, નમસ્કાર. આપણી પાસે આના પર કેટલાક લેખો અને નોંધો છે અને આપણે કોશિશ કરીશું કે આ માહિતીના આધારે ખાસ કરીને ગાઝા અને વેસ્ટ બેંકની અત્યારની સ્થિતિ અને એના મૂળ શું છે એ જરા વધુ સ્પષ્ટ રીતે સમજી શકીએ. ચોક્કસ. અને આ કોઈ નવો મુદ્દો તો છે જ નહીં. આપણા સ્ત્રોતો પણ કહે છે કે આ તો લગભગ એક સદી જૂની વાત છે. ઘણી પેઢીઓ આ સંઘર્ષની અસર હેઠળ જીવી છે. હા, એ જ. એટલે આ લાંબો ઇતિહાસ સમજવો અત્યારની સ્થિતિ સમજવા માટે બહુ જ જરૂરી છે. તો શરૂઆત ત્યાંથી જ કરીએ. એક સદી, આટલો લાંબો સંઘર્ષ. આજના તણાવના મૂળ ક્યાં નંખાયા? આપણા સોર્સ 1948ની ઘટનાઓને બહુ મહત્વની ગણે છે, ખરું ને? હા, બિલકુલ. 1948નું વર્ષ ઇઝરાયલ માટે રાષ્ટ્ર નિર્માણનો, સ્વતંત્રતાનો સમય હતો. પણ પેલેસ્ટાઈનીઓ માટે એ નકબા તરીકે ઓળખાય છે. નકબા એટલે કે મહાવિનાશ. માહિતી એવું બતાવે છે કે એ સમયે હજારો લાખો પેલેસ્ટાઈનીઓ વિસ્થાપિત થયા. પોતાના ઘર, જમીન બધું ગુમાવ્યું. અચ્છા. અને આજે વિસ્થાપન થયું અને જમીન પર કોનો હક, એ મુદ્દો ત્યારથી જ સંઘર્ષના કેન્દ્રમાં રહ્યો છે. અને એમની મૂળભૂત માંગ શું રહી છે આ જે સ્ત્રોતો છે એના આધારે? એમની મુખ્ય માંગણી એ છે કે જે 1967નું યુદ્ધ થયું એ પહેલાંની જે સરહદો હતી એના આધારે ગાઝા પટ્ટી, વેસ્ટ બેંક અને પૂર્વ જેરુસલેમ આ બધું મળીને એક સ્વતંત્ર પેલેસ્ટીન દેશ બને. 1967 પહેલાની સ્થિતિ. હા, આ એ જ વિસ્તારો છે જેના પર ઇઝરાયેલે 1967ના યુદ્ધ પછી કબજો કર્યો હતો. પણ આ માંગ અને જમીન પરની જે વાસ્તવિકતા છે એમાં ઘણો મોટો તફાવત છે. હા, એ જ સમજવું છે. આ જમીની વાસ્તવિકતા ગાઝામાં અલગ છે, વેસ્ટ બેંકમાં અલગ છે. પહેલા ગાઝાની વાત કરીએ. જ્યારે પણ ગાઝાનું નામ આવે એટલે હમાસ, રોકેટ હુમલા, ઇઝરાયેલી એર સ્ટ્રાઇક્સ આ બધું જ મગજમાં આવે. હા, એ સાચું છે. સ્ત્રોતો ત્યાંની સ્થિતિનું કેવું ચિત્ર આપે છે? ગાઝાનું ચિત્ર ખરેખર ગંભીર છે. 2007થી ત્યાં હમાસનું શાસન છે. હવે ઇઝરાયલ અને ઘણા પશ્ચિમી દેશો એને આતંકવાદી સંગઠન ગણે છે. બરાબર. પણ બીજા ઘણા, ખાસ કરીને આરબ જગતમાં, એને એક પ્રતિરોધક ચળવળ તરીકે પણ જુએ છે. આ શાસનને કારણે ગાઝા અને ઇઝરાયલ વચ્ચે સતત સંઘર્ષ ચાલ્યા કરે છે. એટલે પેલું ચક્ર ચાલ્યા કરે છે. ગાઝાથી રોકેટ છોડાય અને પછી ઇઝરાયલ હવાઈ હુમલા કરે. બરાબર. સ્ત્રોતો આને એક દુષ્ટ ચક્ર જ કહે છે. વારંવાર અથડામણો થાય છે. અને આની અસર ત્યાંના સામાન્ય લોકો પર. હિંસા તો છે જ, પણ રોજબરોજની જિંદગીમાં શું મુશ્કેલીઓ છે? હિંસામાં તો હમણાં સેંકડો લોકોના મોત થયાના અહેવાલો હતા. પણ એ સિવાય પણ એટલે કે રોજિંદા જીવનમાં સ્થિતિ બહુ જ ખરાબ છે. સ્ત્રોતો ગાઝામાં એક મોટા માનવીય સંકટ તરફ ઇશારો કરે છે. માનવીય સંકટ એટલે કે? એટલે પીવાનું ચોખ્ખું પાણી, જરૂરી દવાઓ, વીજળી આ બધાની ભારે અછત છે. અને ઉપરથી ઇઝરાયલ અને ઇજિપ્ત તરફથી જે નાકાબંધી છે. હા, પેલી બ્લોકેડ. હા, એને કારણે લોકોની અને માલસામાનની અવરજવર પર બહુ જ કડક નિયંત્રણો છે. આનાથી આખી અર્થવ્યવસ્થા પડી ભાંગી છે. બેરોજગારી ખૂબ વધારે છે. એટલે રાજકીય અને લશ્કરી મુદ્દાઓની સીધી અસર લોકોના જીવન પર પડી રહી છે. અહીં એક વાત નોંધવા જેવી છે સ્ત્રોતોમાં કે હમણાંના જે ઇઝરાયેલી પગલાં છે અને થોડું અમેરિકી સમર્થન, એનાથી તણાવ વધ્યો છે એવું કહેવાય છે. બરાબર. સ્ત્રોત આ મુદ્દાને ટાંકે છે. હા, અને એ બતાવે છે કે કેવી રીતે બહારના પરિબળો પણ આ સ્થિતિને વધુ જટિલ બનાવે છે. આપણે આ વાત સ્ત્રોતના વિશ્લેષણ તરીકે જ લઈ રહ્યા છીએ, કોઈનો પક્ષ લીધા વગર. ચોક્કસ. પણ મૂળ વાત એ છે કે ગાઝા એક એવી જગ્યા બની ગઈ છે જ્યાં રાજકારણ, લશ્કરી સંઘર્ષ, આંતરરાષ્ટ્રીય નાકાબંધી આ બધું મળીને સામાન્ય માણસ માટે જીવવું લગભગ અશક્ય બનાવી રહ્યું છે. ગાઝાની આ ગંભીર પરિસ્થિતિ કરતાં થોડું અલગ ચિત્ર વેસ્ટ બેંકનું છે, બરાબર? જો કે ત્યાં પણ પડકારો તો છે જ. ત્યાં તણાવના મુખ્ય કારણો શું ગણાવાયા છે? હા, વેસ્ટ બેંક થોડું અલગ છે. ભૌગોલિક રીતે મોટો વિસ્તાર છે. વસ્તી ઓછી ગીચ છે ગાઝાની સરખામણીમાં. અહીં સંપૂર્ણ કંટ્રોલ તો ઇઝરાયેલી સૈન્યનો જ છે. અચ્છા.
પણ કેટલાક શહેરી વિસ્તારોમાં પેલેસ્ટાઇન ઓથોરિટી એટલે કે પીએ, જે આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત પેલેસ્ટાઇની સરકાર છે, એનું આંશિક શાસન છે, પણ એમની સત્તા બહુ જ મર્યાદિત છે. તો પછી મુખ્ય તણાવનું કારણ શું? અહીં તણાવનું મુખ્ય કારણ, જે સ્ત્રોતો વારંવાર કહે છે, તે છે ઇઝરાયેલી વસાહતોનું સતત વિસ્તરણ, એટલે કે સેટલમેન્ટ્સ. હા, આ સેટલમેન્ટ્સનો મુદ્દો તો હંમેશા ચર્ચામાં રહે છે. ઇન્ટરનેશનલ લેવલ પર તો એને ગેરકાયદેસર કહેવાય છે, પણ તેમ છતાં એ બનતી રહે છે. એની અસર શું થાય છે? હા, આંતરરાષ્ટ્રીય કાયદો એને ગેરકાયદેસર જ ગણે છે, કારણ કે એ કબજા હેઠળની જમીન પર બંધાઈ રહી છે. પણ ઇઝરાયેલ આ વાત માનતું નથી. એ લોકો શું કારણ આપે છે? એ લોકો સુરક્ષા અને ઐતિહાસિક જોડાણના કારણો આપે છે. પણ આની સીધી અસર એ થાય છે કે પેલેસ્ટાઇનની જમીન નાના ટુકડાઓમાં વેચાઈ જાય છે. એટલે ભવિષ્યમાં એક સળંગ પેલેસ્ટાઈની રાજ્ય બનાવવું મુશ્કેલ બને. બરાબર. વધુને વધુ મુશ્કેલ બનતું જાય છે. અને આના કારણે પેલેસ્ટાઇનીઓ, ઇઝરાયેલી સૈન્ય અને ઘણીવાર પેલી વસાહતોમાં રહેતા લોકો એટલે કે સેટલર્સ, એમની વચ્ચે હિંસક અથડામણો થતી રહે છે. અને આ અથડામણોમાં પણ ફરી સામાન્ય નાગરિકો જ ભોગ બને છે. એટલે અવિશ્વાસ અને કડવાશ વધતા જ જાય. મતલબ, ગાઝામાં સીધો લશ્કરી સંઘર્ષ અને નાકાબંધી મુખ્ય સમસ્યા છે, તો વેસ્ટ બેંકમાં જમીન પર ધીમે ધીમે થતો કબજો અને વસાહતો મુખ્ય કારણ છે. પણ પરિણામ તો બંને જગ્યાએ સામાન્ય માણસ માટે મુશ્કેલી જ છે. તમે બરાબર સાર કાઢ્યો. બંને વિસ્તારોની સમસ્યાઓનું સ્વરૂપ ભલે થોડું જુદું હોય, પણ એની માનવીય અસર તો ગંભીર જ છે. અને એનાથી શાંતિની જે કોઈ શક્યતા હોય એ પણ ઓછી થતી જાય છે. આ બધું જોતા સવાલ એ થાય કે દુનિયા શું કરી રહી છે? આટલો મોટો સંઘર્ષ છે, આટલી માનવીય તકલીફો છે, આંતરરાષ્ટ્રીય સમુદાયની ભૂમિકા કેવી રહી છે? સ્ત્રોતો શું કહે છે? જુઓ, આંતરરાષ્ટ્રીય પ્રતિક્રિયા હંમેશા વહેંચાયેલી રહી છે. સ્ત્રોતો સ્પષ્ટ કહે છે કે અમેરિકા તો ઇઝરાયેલનું પરંપરાગત રીતે જ મજબૂત સાથી રહ્યું છે. હા, એ તો જાણીતું છે. એમને રાજદ્વારી, આર્થિક, લશ્કરી બધી રીતે નોંધપાત્ર મદદ કરે છે. અને બીજી બાજુ અરબ દેશો અને બાકીની દુનિયા. મોટાભાગના અરબ અને મુસ્લિમ દેશો પેલેસ્ટાઇનીઓના સ્વતંત્ર રાજ્યના અધિકારનું સમર્થન કરે છે. જો કે અહીં પણ હમણાં થોડો ફેરફાર આવ્યો છે. શું ફેરફાર? પેલા અબ્રાહમ એકોર્ડ્સ થયા ને, હા. એના હેઠળ કેટલાક અરબ દેશોએ ઇઝરાયલ સાથે સંબંધો સામાન્ય બનાવ્યા છે. એનાથી પેલી પરંપરાગત અરબ એકતા હતી એમાં થોડી તિરાડ પડી છે. અને પેલેસ્ટાઇનનો મુદ્દો થોડો, શું કહેવાય, બાજુ પર મુકાઈ ગયો છે, એમ કહી શકાય. અને યુનાઇટેડ નેશન્સ, યુએન શું કરે છે? એમની ભૂમિકા કેટલી અસરકારક રહી છે? યુએન એટલે કે સુરક્ષા પરિષદ અને મહાસભા, એમણે આ સંઘર્ષ પર અસંખ્ય ઠરાવો પસાર કર્યા છે. યુએનની જે એજન્સીઓ છે એ પેલેસ્ટાઇની શરણાર્થીઓ અને જરૂરિયાતમંદોને માનવતાવાદી સહાય પહોંચાડવામાં બહુ મહત્વની ભૂમિકા ભજવે છે. એ તો સારું કહેવાય. હા, અને યુએન વારંવાર યુદ્ધવિરામની વાતચીતની અપીલ પણ કરતું રહે છે. પણ સ્ત્રોતો એ પણ નોંધે છે કે રાજકીય ઉકેલ લાવવામાં યુએનની સફળતા બહુ જ મર્યાદિત રહી છે. એવું કેમ? આટલા ઠરાવો પસાર થાય, અપીલો થાય, તો પણ જમીન પર સ્થિતિ કેમ નથી બદલાતી? એનું મુખ્ય કારણ છે સુરક્ષા પરિષદના સભ્ય દેશો વચ્ચે મતભેદ અને પેલો વીટો પાવર. ખાસ કરીને અમેરિકા ઘણીવાર ઇઝરાયેલની ટીકા કરતા કે એના પર દબાણ લાવતા ઠરાવોને વીટો કરી દે છે. અચ્છા, એટલે કાર્યવાહી અટકી જાય. હા, એનાથી યુએનની કંઈક નક્કર કરવાની ક્ષમતા પર ગંભીર અસર પડે છે. એટલે ટૂંકમાં કહીએ તો આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા વ્યક્ત થાય, સહાય પણ અપાય, પણ રાજકીય ઈચ્છાશક્તિ અને સર્વસંમતિનો અભાવ છે. એટલે કોઈ નક્કર ઉકેલ નથી આવી શક્યો. આટલી જટિલ પરિસ્થિતિ, આંતરરાષ્ટ્રીય મડાગાંઠ, શું કોઈ ઉકેલની દિશા દેખાય છે ખરી? સ્ત્રોતો કોઈ સંભવિત માર્ગ બતાવે છે? લગભગ બધા જ સ્ત્રોતો અને આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો જે એક ઉકેલ પર વારંવાર પાછા આવે છે એ છે ટુ સ્ટેટ સોલ્યુશન. ટુ સ્ટેટ સોલ્યુશન એટલે દ્વિરાજ્ય સમાધાન. હા, મતલબ કે ઇઝરાયેલની સાથે સાથે પેલી 1967 પહેલાંની સરહદોના આધારે એક સ્વતંત્ર અને સાર્વભૌમ પેલેસ્ટાઇન રાજ્ય બને. કદાચ જમીનની થોડી અરસપરસ સંમતિથી અદલાબદલી થાય, પણ મૂળભૂત રીતે બે અલગ દેશ. સાંભળવામાં તો આ એકદમ તાર્કિક લાગે છે અને કદાચ ન્યાયપૂર્ણ પણ. બે લોકો, બે દેશ. પણ જો આટલો સ્પષ્ટ ઉકેલ છે તો એ હજુ સુધી અમલમાં કેમ નથી આવ્યો? સ્ત્રોતો આના અવરોધો વિશે શું કહે છે? અવરોધો ઘણા મોટા અને ઊંડા છે. સૌથી પહેલો અને મોટો અવરોધ તો બંને પક્ષો વચ્ચે જબરદસ્ત અવિશ્વાસ છે.
હા, એ તો સમજાય એવું છે. દાયકાઓની હિંસા, કબજો, આતંકવાદી હુમલા, વસાહતોનું નિર્માણ આ બધાએ વિશ્વાસ જેવું કંઈ રહેવા જ નથી દીધું. અને બંને બાજુ એવા કટ્ટરપંથી જૂથો છે જે કોઈ પણ સમાધાનનો સખત વિરોધ કરે છે અને હિંસાનો માર્ગ પકડી રાખે છે. અને પેલા મૂળભૂત મુદ્દાઓ પણ છે ને જેના પર સહમતિ થવી બહુ જ મુશ્કેલ છે. હા, બરાબર. જેમ કે જેરુસલેમનું ભવિષ્ય. બંને પક્ષ એને પોતાની રાજધાની ગણાવે છે. પછી પેલી વેસ્ટ બેંકમાં જે ઇઝરાયેલી વસાહતો બની ગઈ છે એનું શું થશે? એ ત્યાં જ રહેશે કે હટાવવી પડશે? ટર્ન એટલે કે 1948 અને તે પછી જે લાખો લોકો વિસ્થાપિત થયા હતા એમને અને એમના વંશજોને અત્યારના ઇઝરાયેલમાં એમના મૂળ ઘરે પાછા ફરવાનો અધિકાર આપવો કે નહીં? આ તો ઇઝરાયલ ક્યારે નહીં માને. હા, કારણ કે એનાથી એમનું જે યહૂદી બહુમતીવાળું સ્વરૂપ છે એ બદલાઈ જાય. અને છેલ્લે સુરક્ષાની ગેરંટી. ઇઝરાયેલ પોતાની સુરક્ષા પાક્કી કરવા માંગે છે, જ્યારે પેલેસ્ટાઇનીઓ ઇઝરાયેલી કબજા અને નિયંત્રણનો અંત ઈચ્છે છે. આ બધા મુદ્દા એટલા ભાવનાત્મક અને જટિલ છે કે એના પર વચ્ચેનો રસ્તો કાઢવો બહુ મુશ્કેલ છે. આ ઉપરાંત પેલેસ્ટાઇની નેતૃત્વમાં પણ ભાગલા છે. એ પણ એક મોટો પ્રશ્ન છે ને. ગાઝામાં હમાસ છે, વેસ્ટ બેંકમાં પેલેસ્ટાઇન ઓથોરિટી. આ આંતરિક વિખવાદ પણ નડતો હશે ને? ચોક્કસપણે. આ ભાગલાને કારણે કોઈ એક સંયુક્ત પેલેસ્ટાઇની અવાજ નથી જે ઇઝરાયેલ સાથે મજબૂતાઈથી વાત કરી શકે અને જો કોઈ સમજૂતી થાય તો એને લાગુ કરાવી શકે. બરાબર. એટલે આ બધા કારણો ભેગા મળીને ટુ સ્ટેટ સોલ્યુશનને હાલના તબક્કે તો લગભગ અશક્ય જેવું બનાવે છે. ભલેને કાગળ પર એ શ્રેષ્ઠ ઉકેલ લાગતો હોય. એટલે સ્ત્રોતોનું તારણ એ જ નીકળે છે કે જમીન પરની હકીકતો, રાજકીય ઈચ્છાશક્તિનો અભાવ, ઊંડો અવિશ્વાસ આ બધું મળીને આ ઉકેલને બહુ દૂર ધકેલી રહ્યું છે. તો આખી ચર્ચા પરથી આપણે શું સમજી શકીએ? એ તો સ્પષ્ટ છે કે આ ખાલી જમીનનો કે રાજકારણનો ઝઘડો નથી. બિલકુલ નહીં. સ્ત્રોતો વારંવાર એ જ વાત પર ભાર મૂકે છે કે આ સંઘર્ષના મૂળમાં માનવતાનો પ્રશ્ન છે. ગાઝા અને વેસ્ટ બેંકમાં રહેતા લાખો સામાન્ય લોકો, પુરુષો, સ્ત્રીઓ, બાળકો, પેઢી દર પેઢી આ સંઘર્ષની ભારે કિંમત ચૂકવી રહ્યા છે. એમનું રોજનું જીવન, એમની સુરક્ષા, એમના ભવિષ્યના સપના બધું જ આ સતત ચાલતા તણાવ અને અનિશ્ચિતતાની નીચે દબાયેલું છે. બરાબર. અને ભવિષ્ય કેવું દેખાઈ રહ્યું છે? શું શાંતિની કોઈ આશા રાખવી કે પછી આ સંઘર્ષ આમ જ ચાલ્યા કરશે? સ્ત્રોતો શું સંકેત આપે છે? સ્ત્રોતો ભવિષ્ય વિશે કોઈ બહુ સ્પષ્ટ જવાબ નથી આપતા, કારણ કે પરિસ્થિતિ ખરેખર ખૂબ જ અસ્થિર અને અનિશ્ચિત છે. તાત્કાલિક ભવિષ્યમાં કોઈ મોટા ઉકેલની શક્યતા તો ઓછી દેખાય છે. હિંસાના નાના મોટા બનાવો, તણાવ એ બધું ચાલુ રહેવાની શક્યતા વધુ છે. લાંબા ગાળે જો શાંતિ લાવવી હોય તો બંને પક્ષો તરફથી બહુ મોટા સમાધાન કરવા પડે, પરસ્પર વિશ્વાસ ફરીથી બનાવવો પડે અને કદાચ મજબૂત આંતરરાષ્ટ્રીય દબાણ અને મધ્યસ્થની જરૂર પડે. આ ચર્ચાના અંતે એક વિચારવા જેવો પ્રશ્ન અહીં છોડી જઈએ જે આ સ્ત્રોતોમાંથી જ નીકળે છે. જ્યારે અવિશ્વાસ આટલો ઊંડો હોય અને સંઘર્ષનો ઇતિહાસ આટલો લાંબો અને લોહિયાળ હોય ત્યારે શાંતિથી સાથે રહેવા માટે ઓછામાં ઓછી કઈ શરતો પર સમાધાન કરવું જરૂરી બની શકે? હા, આ બહુ મહત્વનો સવાલ છે. અને જો આ દાયકાઓથી ચર્ચાતો ટુ સ્ટેટ સોલ્યુશન ખરેખર શક્ય ન બને તો પછી આ જમીન પર રહેતા ઇઝરાયેલીઓ અને પેલેસ્ટાઇનીઓ માટે લાંબા ગાળે કેવું ભવિષ્ય હોઈ શકે? શું કોઈ બીજો જ વિકલ્પ વિચારવો પડશે? આ પ્રશ્નો પર ખરેખર ગંભીરતાથી વિચારવું જરૂરી છે, કારણ કે એના જવાબોની અસર ખાલી આ વિસ્તાર પર જ નહીં, પણ આખા મધ્ય પૂર્વ અને દુનિયાની સ્થિરતા પર પડશે. આશા રાખીએ કે ભવિષ્યમાં કોઈક રસ્તો નીકળે જે અહીંના લોકોને શાંતિ અને સુરક્ષા આપે. આ ઊંડાણપૂર્વકની અને માહિતીપ્રદ ચર્ચા માટે તમારો ખૂબ આભાર. આશા છે કે આપણા જે સ્ત્રોતો હતા એના પર આધારિત આ વિશ્લેષણથી શ્રોતાઓને ઇઝરાયેલ પેલેસ્ટાઇન સંઘર્ષની જટિલતાના કેટલાક મહત્વના પાસાઓને સમજવામાં ચોક્કસ મદદ મળી હશે.